હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે સમજવાનું છે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા અથવા તો એક્ટિવ કે પેસિવ ઇમ્યુનિટી. સૌથી પહેલાં એનો અર્થ સમજી લઈએ. પ્રતિકારકતા એટલે અહીંયા બહારથી કોઈ રોગકારક કે જે એન્ટીજન તરીકે શરીરમાં પ્રવેશે છે એની સામે શરીરની અંદર બી લસિકા કોષો વડે એન્ટીબોડી બને છે. પછી એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે અને એના પછી એ જે એન્ટીજન છે એની સામે એન્ટીબોડી પ્રતિકાર કરે છે અને રોગને અટકાવી દે છે. તો અહીંયા એ પ્રતિકારકતા વિશે વાત કરવાની છે અને એના બે પ્રકાર આપણે સમજવાના છે, સક્રિય અને નિષ્ક્રિય. તો સક્રિય પ્રતિકારકતા એટલે અહીંયા આપણે સમજી શકીએ કે જે કોઈ યજમાન છે એ યજમાન પ્રતિકારકતામાં પોતે સક્રિય રીતે ભાગ લે. એટલે કે એન્ટીજનની સામે જે એન્ટીબોડી તૈયાર થાય છે એ યજમાનના શરીરની અંદર જો તૈયાર થાય તો એને આપણે કહીશું સક્રિય પ્રતિકારકતા અથવા તો એક્ટિવ ઇમ્યુનિટી. પણ જો કોઈ યજમાન એ પોતે સક્રિય રીતે પ્રતિકારકતામાં ભાગ ન લેતો હોય, એટલે કે એન્ટીબોડી યજમાનના શરીરની અંદર તૈયાર ન થતા હોય પણ બહારથી એન્ટીબોડી યજમાનના શરીરમાં દાખલ કરવામાં આવે અને પછી એ એન્ટીબોડી વડે જો પ્રતિકારકતા જોવા મળે તો એને કહેવાય છે નિષ્ક્રિય પ્રતિકારકતા અથવા તો પેસિવ ઇમ્યુનિટી. તો હવે એની અંદર પણ બંનેમાં આપણે બે પ્રકાર સમજવાના છે. સક્રિયમાં પણ કુદરતી અને કૃત્રિમ પ્રકાર, નિષ્ક્રિયની અંદર પણ કુદરતી અને કૃત્રિમ પ્રકાર સમજવાનો છે. પહેલા આપણે જોઈએ સક્રિય પ્રતિકારકતા અથવા તો એક્ટિવ ઇમ્યુનિટી. તો યજમાન જ્યારે કોઈ પ્રતિજન કે એન્ટીજનના સંપર્કમાં આવશે તો યજમાનના શરીરની અંદર એ એન્ટીજનની સામે કોઈ ચોક્કસ પ્રકારનું પ્રતિદ્રવ્ય અથવા તો એન્ટીબોડીનું નિર્માણ થાય છે. એટલે કે અહીંયા સક્રિય પ્રતિકારકતામાં જે એન્ટીબોડીનું નિર્માણ થાય છે એ યજમાનના શરીરની અંદર થશે. હવે એન્ટીજન તરીકે કોઈ પણ રોગકારક હોય, જીવંત હોય, મૃત હોય અથવા તો કોઈ રોગકારકનું કોઈ પ્રોટીન સ્વરૂપ હોય. હવે સક્રિય પ્રતિકારકતા એક પ્રકારની ધીમી પ્રતિકારકતા છે. એટલે કે જે એન્ટીજનની સામે એન્ટીબોડી તૈયાર થશે એ એન્ટીબોડી આપણને ખ્યાલ જ છે, આગળ આપણે સમજી ગયા છીએ. બી લિમ્ફોસાઇટ બી લસિકા કોષો વડે એનું નિર્માણ થાય છે. પછી એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આવે છે. તો આજે આખો સંપૂર્ણ પ્રતિચાર જે જોવા મળે છે એની અંદર ઘણો બધો સમય માગી લે છે. એટલે કે જે સક્રિય પ્રતિકારકતા છે એ ધીમી પ્રતિકારકતા છે, તો એની માટે ઘણો બધો લાંબો સમયગાળો લાગી શકે. હવે એની અંદર આપણે એના બે સબટાઇપ્સ સમજવાના છે. કુદરતી સક્રિય પ્રતિકારકતા પહેલાં એ સમજી લઈએ. એમાં જે નૈસર્ગિક સંક્રમણ અથવા તો નૈસર્ગિક રીતે લાગતો કોઈ રોગકારકનો છે. હવે બહારથી કોઈ સક્રિય રોગકારક અથવા તો કોઈ સૂક્ષ્મજીવ એવું છે કે જેના લીધે રોગ લાગુ પડતો હોય એ જ્યારે શરીરની અંદર દાખલ થાય તો એ રોગકારક એ એન્ટીજન તરીકે વર્તે છે અને એ એન્ટીજનની સામે શરીરની અંદર એન્ટીબોડીનું નિર્માણ થશે. હવે એ એન્ટીજન એન્ટીબોડી રિએક્શન થશે અને રોગકારક જે છે એનો પ્રતિકાર કરવામાં આવે છે. પણ આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દરમિયાન એક પ્રકારના સ્મૃતિ કોષો અથવા તો મેમરી સેલ્સનું પણ અહીંયા જનરેશન થાય છે. તો મેમરી સેલ્સ કયા પ્રકારના કોષો છે એના વિશે આપણે વાત કરી દઈએ. હવે જે બીટા કોષો આપણે વાત કરી, બી લસિકા કોષો, તો બી લસિકા કોષોના પણ બે પ્રકાર છે, પ્લાઝ્મા બી સેલ્સ અને બીજો પ્રકાર છે મેમરી બી સેલ્સ. તો પ્લાઝ્મા બી સેલ્સ વડે એન્ટીબોડીનું પ્રોડક્શન થાય છે અને જે મેમરી બી કોષો છે એના વડે જે કોઈ રોગકારકે શરીર પર હુમલો કરેલો છે એ રોગકારકના એક્સપિરિયન્સની સ્મૃતિનું રેકોર્ડિંગ થશે. એટલે જ્યારે ફરીવાર એ કોઈ રોગકારક સજીવના શરીર પર હુમલો કરે તો ઘણી બધી વધારે તીવ્રતાથી એ રોગકારકનો પ્રતિકાર કરવામાં આવે છે અને એ રોગથી શરીર કેવું થઈ જશે? ઇમ્યુન થઈ જશે. હવે એને એક બહુ સાદા ઉદાહરણ વડે આપણે સમજીએ કે આપણને ખ્યાલ હશે કે મોટા ભાગે કોઈ વ્યક્તિ છે એને જો એકવાર ચિકન પોક્સનું ઇન્ફેક્શન લાગેલું હોય તો ફરીથી જીવન દરમિયાન એને એ ઇન્ફેક્શન લાગવાની સંભાવના કેવી છે? બહુ ઓછી છે. એટલે એવું નથી કહી શકતા કે રોગ ન થાય, પણ એનું ફરીવાર ઇન્ફેક્શન લાગવાના જે ચાન્સીસ છે એ કેવા થઈ જાય છે? ઘટી જાય છે. તો એની પાછળ કોનો ફાળો છે? જે કુદરતી સક્રિય પ્રતિકારકતા છે એ. હવે એવી જ રીતે અહીંયા આપણે કૃત્રિમ સક્રિય પ્રતિકારકતાની વાત કરીએ.
તો એની અંદર આપણે એક શબ્દમાં યાદ રાખવાનું છે વેક્સિનેશન અથવા તો રસીકરણ. તો વેક્સિનેશન પણ એના વિશે પણ આપણે એક ડિટેલમાં ટોપિક આપણે સમજવાનો છે, પણ અહીંયા ફક્ત શોર્ટમાં એના વિશે ઇન્ફોર્મેશન સમજી લઈએ કે ઈરાદાપૂર્વક કોઈ ચોક્કસ હેતુથી કોઈ રોગકારક જીવાણુ અથવા તો સૂક્ષ્મજીવ છે એને રસી અથવા તો વેક્સિન સ્વરૂપે શરીરમાં દાખલ કરવામાં આવે છે. પણ આ જે સૂક્ષ્મજીવો હશે એ કેવા હશે? એ રોગ ઉત્પન્ન નહીં કરે, એટલે કે તે ગરમીથી મૃત કરેલા હશે. તો બીજી કોઈ એવી પ્રક્રિયાથી એની જે વાયરુલેન્ટ પ્રોપર્ટી, જે રોગ લાગુ પાડવાની ક્ષમતા છે એ કેવી કરેલી હશે? વીકેન્ડ કરેલી હશે. હવે આ પ્રક્રિયાની અંદર પણ સ્મૃતિ કોષોનું નિર્માણ થાય છે, એટલે જે આ પ્રકારની સક્રિય પ્રતિકારકતા છે એ પણ લાંબા સમયની પ્રતિકારકતા હશે, લાંબા સમયગાળા સુધી આ પ્રતિકારકતા પૂરી પડે છે. તો અહીંયા જે આપણે સક્રિય પ્રતિકારકતા સમજ્યા એની અંદર આપણે જે પોઈન્ટ્સ યાદ રાખવાના છે એ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું કે સક્રિય પ્રતિકારકતામાં જે એન્ટીબોડીનું નિર્માણ થશે એ યજમાનના શરીરની અંદર જ થાય છે, એટલે કે યજમાન એક્ટિવલી એની અંદર પાર્ટિસિપેટ થશે. બીજો એક પોઈન્ટ અહીં આપણે યાદ રાખીશું કે સક્રિય પ્રતિકારકતાનો જે આખો રિસ્પોન્સ છે એ કેવો હશે? સ્લો હશે, ધીમી પ્રતિકારકતા છે. એટલે જો કોઈ ઇમરજન્સી કન્ડિશનની અંદર બહુ જ ત્વરિત પ્રતિકારકતા જોતી હોય તો એની અંદર સક્રિય પ્રતિકારકતા જે છે એ ઉપયોગી ન થઈ શકે. અને આ પ્રકારની જે પ્રતિકારકતા છે એને લાંબા સમયગાળાની પ્રતિકારકતા પણ આપણે ગણી શકીએ, એટલે કે ઘણા બધા લાંબા વર્ષોના સમયગાળા સુધી આ પ્રતિકારકતા શરીરને કોઈ રોગની સામે ઇમ્યુનાઇઝેશન પૂરું પાડે છે. હવે આપણે આગળ વાત કરીએ નિષ્ક્રિય પ્રતિકારકતા અથવા તો પેસિવ ઇમ્યુનિટી. હજી આપણે આગળ ડિસ્કસ કરેલું એના આધારે આપણને ખ્યાલ છે કે નિષ્ક્રિય પ્રતિકારકતા એટલે શું? એ કોઈ યજમાનના શરીરની અંદર એન્ટીબોડીનું નિર્માણ થતું નથી, પણ બહારથી તૈયાર કરેલા એન્ટીબોડી અથવા તો કુદરતી રીતે બનેલા એન્ટીબોડી બહારથી યજમાનના શરીરની અંદર દાખલ કરવામાં આવશે અને પ્રતિકારકતા પૂરી પાડવામાં આવશે. હવે એની અંદર પણ આપણે બે પ્રકાર સમજવાના છે. સૌથી પહેલાં આપણે જોઈએ કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા. તો એ જો આપણે સમજવું હોય તો ખાલી એક વર્ડ યાદ રાખવાનો છે, મેટર્નલ એન્ટીબોડીઝ. એટલે કે જે નવા જન્મેલા બાળકો છે એની અંદર આપણને ખ્યાલ છે કે પ્રતિકારકતા બહુ જ ઓછા પ્રમાણમાં જોવા મળતી હશે, કારણ કે એની અંદર ફક્ત જન્મજાત પ્રતિકારકતા જ હાજર હશે, પણ ઉપરજન પ્રતિકારકતાનો એમાં અભાવ હશે. તો નવા જન્મેલા બાળકો અને જે વિકસતો ભ્રૂણ છે એને આ પ્રકારે પ્રતિકારકતા પૂરી પડાય છે. કુદરતી નિષ્ક્રિય પ્રતિકારકતા કેવી રીતે? તો બે પ્રકારના એન્ટીબોડીઝના નામ છે જે કદાચ આપણે આગળ જે એન્ટીબોડીઝના પ્રકાર સમજી ગયા એની અંદર પણ આપણે ડિસ્કસ કરેલું. હવે એની અંદર પણ બે પ્રકારે પ્રતિકારકતા પૂરી પડાય છે, જન્મ પહેલા અને બાળકના જન્મ પછી. તો બાળકના જન્મ પછી માતાનું બ્રેસ્ટ ફીડિંગ એટલે કે જે કોલેસ્ટ્રોમ છે એની અંદર એક પ્રકારના એન્ટીબોડી પ્રેઝન્ટ હશે, એનો પ્રકાર છે IgA એન્ટીબોડી. અને આ IgA એન્ટીબોડી કોલેસ્ટ્રોમ વડે નવા જન્મેલા બાળકોને રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. હવે જન્મ પહેલાંની વાત કરીએ તો ગર્ભધારણ સમયગાળા દરમિયાન જે વિકસતો ભ્રૂણ છે એ વિકસતા ભ્રૂણને પણ માતાના રુધિરમાંથી અમુક પ્રકારના એન્ટીબોડી વડે પ્રતિકારકતા પૂરી પડે છે. હવે આ જે એન્ટીબોડી છે એ જરાયુને ઓળંગીને માતાના રુધિરમાંથી વિકસતા ભ્રૂણના રુધિર સુધી પહોંચી શકે છે, અને એનો પ્રકાર છે IgG. આ બંને પ્રકારના એન્ટીબોડીઝ આપણે અગાઉના લેક્ચરની અંદર ડિસ્કસ કરેલા છે. તો આ પ્રકારની અંદર આપણે બે મેટર્નલ એન્ટીબોડીઝ યાદ રાખવાના છે. માતાના રુધિરની અંદર હાજર રહેલા બે એન્ટીબોડીઝ, એક પ્રકાર છે IgA કે જે કોલેસ્ટ્રોમની અંદર હાજર છે, અને બીજો પ્રકાર છે IgG કે જે જરાયુને ક્રોસ કરીને વિકસતા ભ્રૂણને મળશે. તો આ જે બંને પ્રકારના એન્ટીબોડીઝ છે જે MCQ માટે આપણે ઇમ્પોર્ટન્ટ ગણી શકીએ. હવે કૃત્રિમ પ્રકારની નિષ્ક્રિય પ્રતિકારકતા વિશે આપણે સમજવું હોય તો એની અંદર આપણે યાદ રાખવાનું છે એન્ટીસીરમ, એટલે કે બહારથી તૈયાર કરેલા એન્ટીબોડી. હવે એ એન્ટીબોડી કદાચ કોઈ માણસની અંદર પણ બનાવેલા હોય અથવા તો એ સિવાયના કોઈ અન્ય પ્રાણી છે તો એના દ્વારા પણ કૃત્રિમ પ્રક્રિયા વડે મેળવાયેલા હોય. પણ આ જે તૈયાર એન્ટીબોડી છે એ કોઈ ઇમરજન્સી ટ્રીટમેન્ટની કન્ડિશનમાં યજમાનના શરીરમાં દાખલ કરવામાં આવે છે. તો કેવી રીતે? કોઈ એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજીએ કે ધારો કે એવું બને કે કોઈ કન્ડિશનમાં કોઈ વ્યક્તિને સર્પદંશ થયેલો હોય તો એ સર્પદંશની કન્ડિશનમાં એ વ્યક્તિને બચાવવા માટે ઇમરજન્સી ટ્રીટમેન્ટ જરૂરી છે. તો એવી કન્ડિશનમાં જો એ સર્પદંશની વિરુદ્ધ
તૈયાર થયેલા એન્ટીબોડીઝ જો બહારથી જ એ વ્યક્તિને આપવામાં આવે તો એ વ્યક્તિને કદાચ જે ગંભીર અસર છે એનાથી બચાવી શકાય છે. તો આવા પ્રકારની જે પ્રતિકારકતા છે એ ઇમરજન્સી ટ્રીટમેન્ટ માટે પૂરી પડાય છે. એની અંદર એક્ઝામ્પલ પણ જોઈ શકીએ આપણે. સિરમના એક્ઝામ્પલ આપેલા છે, એન્ટી રેબિસ સિરમ અને સ્નેક બાઇટ સિરમ. તો અહીંયા આપણે સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વિશે સમજ્યા અને એની અંદર પણ આપણે એના બે પ્રકાર સમજ્યા. સક્રિયની અંદર પણ બે પ્રકાર છે, કુદરતી અને કૃત્રિમ. કુદરતીની અંદર યાદ રાખવાનું છે કોઈ નૈસર્ગિક ચેપ, કૃત્રિમની અંદર સમજવાનું છે વેક્સિનેશન અથવા તો રસીકરણ. અને જે નિષ્ક્રિય પ્રતિકારકતા જોયું, તૈયાર કરેલા એન્ટીબોડી યજમાનના શરીરમાં દાખલ કરાશે. એમાં પણ બે પ્રકાર છે. કુદરતી તો એની અંદર હશે માતાના રુધિરની અંદર રહેલા એન્ટીબોડીઝ IgA અને IgG. અને બીજો પ્રકાર છે કૃત્રિમ. કૃત્રિમની અંદર એન્ટીસીરમ કે જે બહારથી તૈયાર કરેલા એન્ટીબોડી યજમાનના શરીરમાં દાખલ કરાય છે. અને જે નેક્સ્ટ પોઈન્ટ છે જે આપણે આગળ વાત કરેલી એ આપણે ડિસ્કસ કરવાનો છે વેક્સિનેશન અને ઇમ્યુનાઇઝેશન અથવા તો રસીકરણ અને પ્રતિકારક. તો સૌથી પહેલાં આજે વેક્સિનેશન છે કયા પ્રિન્સિપલ ઉપર બેઝ છે? તો રસીકરણ કે પ્રતિકારક તંત્ર છે સ્મૃતિના ગુણ પર આધારિત છે. ખાસ આપણે આ સમજવાનું છે કે એ સ્મૃતિના ગુણ પર આધારિત હશે, એટલે કે અહીંયા પણ જે સ્મૃતિ કોષો છે એ સ્મૃતિ કોષો ભાગ ભજવતા હશે. તો સૌથી પહેલાં તો જે વેક્સિનેશન છે એનો આપણે સિદ્ધાંત સમજી લઈએ કે વેક્સિનની અંદર કેવી રીતે આખી પ્રક્રિયા જોવા મળે છે. વેક્સિન એટલે શું? તો વેક્સિનની અંદર કોઈ પણ રોગકારક સજીવ હોય, ધારો કે બેક્ટેરિયા અથવા તો વાયરસ, પણ એ રોગકારક સજીવ કેવું હશે? નિષ્ક્રિય કરેલું હોય, અથવા તો તે મૃત હોય, અથવા તો એવું બની શકે કે એની જે વાયરોલેન્ટ પ્રોપર્ટી છે, રોગ લાગુ પાડવાની ક્ષમતા, એ વીકન કરેલી હોય, એને નબળા પાડી દીધા હોય. તો આવા પ્રકારના જે સૂક્ષ્મજીવો છે એને યજમાનના શરીરમાં વેક્સિન સ્વરૂપે દાખલ કરવામાં આવે, ઓરલી અથવા તો ઇન્જેક્શન વડે. અને હવે શું થશે કે એ જે રોગકારક છે એક એન્ટીજન તરીકે એક્ટ કરે છે. એ એન્ટીજનની સામે એ યજમાનની ઇમ્યુનિટી એન્ટીબોડીઝનું નિર્માણ કરે છે. અને જ્યારે હવે હકીકતમાં ખરેખર એ કોઈ રોગકારક સજીવ એ યજમાનના શરીર પર હુમલો કરશે તો એની અંદર એ એન્ટીજનની સામે એન્ટીબોડીઝ પહેલેથી જ પ્રિપેર થયેલા હશે અને એ એન્ટીબોડીઝ એ રોગકારકની સામે પ્રતિકાર કરશે અને એ વ્યક્તિ એ રોગથી કેવો હશે? હવે ઇમ્યુન હશે. એટલે અહીંયા જે રસીકરણ અથવા તો વેક્સિનેશન છે એ પણ જેમ આપણે આગળ ડિસ્કસ કરેલું એમ સક્રિય પ્રતિકારકતાનો જ એક ભાગ છે. હવે બુકની અંદર કેવી રીતે આપેલું છે એ આપણે સમજી લઈએ. તો રોગકારકનું કોઈ એન્ટીજેનિક પ્રોટીન હોય અથવા તો નિષ્ક્રિય કે નબળા કરેલા રોગકારક હોય એને રસી અથવા તો વેક્સિન વડે શરીરમાં દાખલ કરાય છે. કોઈ પણ રૂટ વડે, બાય ઓરલ રૂટ ઓર બાય IV એટલે કે ઇન્જેક્શનના સ્વરૂપે. તો આ જે રોગકારક જે એક એન્ટીજન તરીકે એક્ટ કરશે અને એ એન્ટીજનની સામે એને વિરોધી એવા એન્ટીબોડી બી લસિકા કોષો વડે ઉત્પન્ન થશે. અને હવે જ્યારે હકીકતમાં આ રોગકારકનો યજમાનના શરીરને ચેપ લાગે તો એ રોગકારકની સામે એન્ટીબોડી જે છે એ પ્રતિકાર કરે છે અને એ રોગકારકની અસર દૂર થશે અને એ રોગથી એ યજમાન હવે કેવો હશે? ઇમ્યુન હશે. તો મોટાભાગે આજે ઇમ્યુનિટી પ્રોવાઈડ થાય છે એ બહુ જ લાંબા સમયગાળાની હશે. અને એટલા જ માટે આપણે જે ડિસ્કસ કરેલું આગળ કે સક્રિય પ્રતિકારકતા કદાચ ધીમી પ્રતિકારકતા હશે, પણ કેવી ગણી શકીએ આપણે? પરમેનન્ટ અથવા તો લાંબા સમયગાળાની પ્રતિકારકતા ગણી શકીએ. હવે આ રસી જે છે એના દ્વારા સ્મૃતિ આધારિત બી અને ટી કોષો બને છે. તો અહીંયા આપણે થોડુંક એનો પ્રકાર વિશે ડિસ્કસ કરી દઈએ. આપણે આગળ બી કોષોનો પ્રકાર ડિસ્કસ કર્યા. પ્લાઝ્મા બી સેલ્સ અને મેમરી બી સેલ્સ. પ્લાઝ્મા બી સેલ્સ વડે એન્ટીબોડીનું નિર્માણ થાય છે અને જે મેમરી અથવા તો સ્મૃતિ કોષો છે એના વડે જે રોગકારકનો જે પહેલાં અગાઉ હુમલો થયેલો એનો આખો એક્સપિરિયન્સ સ્મૃતિમાં સંગ્રહિત થશે. એટલે જ્યારે ફરીવાર એ કોઈ રોગકારક શરીર પર હુમલો કરે તો પુષ્કળ પ્રમાણમાં એન્ટીબોડીઝ જનરેટ થશે અને એ જે એન્ટીબોડીઝ છે એ રોગકારકને ઓળખીને એનો પ્રતિકાર કરશે. ટી કોષો જે છે એની અંદર પણ 4 પ્રકારો હશે. સૌથી પહેલાં છે હેલ્પર અથવા તો એચ સેલ્સ, મદદ કરતા કોષો, કિલર અથવા તો મારક કોષો,
સપ્રેશર અથવા તો નિગ્રાહક કોષો અને મેમરી અથવા તો સ્મૃતિ કોષો. તો આમ બી સેલ્સના 2 પ્રકાર છે અને જે ટી સેલ્સ છે એના 4 પ્રકાર છે. તો આ જે બી અને ટી પ્રકારના જે સ્મૃતિ કોષો બને છે એ શું કરશે? રોગકારકને ઓળખીને એની સામે ઘણા બધા એન્ટીબોડીઝ બનાવે છે અને રોગકારકનો પ્રતિકાર કરે છે. જો આપણે વેક્સિન્સની થોડીક હિસ્ટ્રી વિશે એક્સ્ટ્રા અહીંયા વાત કરીએ તો સૌથી પહેલાં જે વેક્સિનની શોધ થયેલી એ છે સ્મોલપોક્સ વેક્સિન, શીતળાની રસી, જે કદાચ તમને ખ્યાલ જ હશે. એડવર્ડ જેનરે એની સૌપ્રથમ શોધ કરી હતી. હવે વેક્સિન જે છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો એ શબ્દનો લેટિન વર્ડ છે વેક્સા, મીન છે કાઉ અથવા તો વાયરસ અફેક્ટિંગ કાઉ. એના આધારે અહીંયા વેક્સિન વર્ડ જે છે એ ઓરિજિનેટ થયેલો છે. હવે રેબિસ ઇમ્યુનાઇઝેશન, સૌથી પહેલાં રેબિસની રસીની શોધ કોણે કરી છે? લુઈસ પાસ્ચર. આ સિવાય આપણને ઘણી બધી રસીના નામ કદાચ ખ્યાલ જ હશે, પણ જે અમુક બહુ કોમન વેક્સિન્સ છે એના આપણે શોર્ટ નેમના ફૂલ નેમ અહીં આપણે યાદ રાખી લઈએ. સાથે સાથે BCG બેસિલસ કાલ્મેટગોરિન કે જે ટીબી રોગ માટે છે, DPT ડિપ્થેરિયા, પટુટીસ અને ટીટાનસ, OPV ઓરલ પોલિયો વેક્સિન હશે, MMR મિઝલ્સ, મમ્સ અને રૂબેલા. મિઝલ્સ એટલે થશે ઓરી, મમ્સ એટલે ગાલપચોળિયા. હવે અહીંયા સાથે સાથે એક પોઈન્ટ ડિસ્કસ કરેલો છે જે આપણે આગળ સમજેલો છે, નિષ્ક્રિય પ્રતિકારકતાનો એક પ્રકાર, કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતા. હવે કોઈ વ્યક્તિ કદાચ એવું બને કે કોઈ ઘાતક જીવાણુથી સંક્રમિત થયેલો હોય અને એ જે સંક્રમણ છે એ વ્યક્તિ માટે કેવું હોય કે ઘાતક હોય, જેના લીધે વ્યક્તિના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી શકે અથવા તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે. તો એવી કન્ડિશનની અંદર તાત્કાલિક રીતે એન્ટીબોડીની જરૂરિયાત હશે. હવે અહીંયા ધારો કે આપણે સમજીએ કે ઇમરજન્સી કન્ડિશનની અંદર એન્ટીજન બહારથી આવેલો છે, એન્ટીજનની સામે એન્ટીબોડી બને છે, એન્ટીબોડી બને પછી એન્ટીજન એન્ટીબોડી રિએક્શન આવે છે, તો ઘણો બધો સમયગાળો લાગી જશે અને ત્યાં સુધી કદાચ વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આવી કન્ડિશનની અંદર કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતા જે છે એ ઉપયોગી થઈ શકે. કેવી રીતે? તો એક એક્ઝામ્પલ ઉપરથી સમજવાનું છે. ફોર એક્ઝામ્પલ એક રોગ વિશે ડિસ્કસ કરેલું છે, ટીટેનસ, ધનુર્વા, લોકજો ડિસીઝ. હવે એની અંદર શું થશે કે જે પેશન્ટ છે એની અંદર એકદમ વધારે પડતું કોન્ટ્રેક્શન, એકદમ સખત ખેંચ આવશે અને એ વ્યક્તિની અંદર કદાચ એનું બહુ વધારે પડતી અસર હોય તો એના લીધે મોટાભાગે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકતું હોય છે. તો આવી વ્યક્તિ જે છે એની ટ્રીટમેન્ટ માટે ઇમરજન્સી કન્ડિશનમાં બહારથી તૈયાર એન્ટીબોડી અથવા તો એ કોઈ રોગકારકની સામે, ટોક્સિનની સામે એન્ટીટોક્સિન પદાર્થ દાખલ કરવામાં આવે છે. બીજો એક એક્ઝામ્પલ સમજીએ કે કોઈ વ્યક્તિને જો સાપ કરડેલો છે તો એ જે સર્પવિષ છે એ સર્પવિષની વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડીના ઇન્જેક્શન જો ઇમરજન્સી કન્ડિશનમાં આપવામાં આવે તો એ વ્યક્તિને સર્પદંશની અસરથી બચાવી શકાય છે અને એ વ્યક્તિનું મૃત્યુ અટકાવી શકાય છે. તો આમ કૃત્રિમ નિષ્ક્રિય પ્રતિકારકતા પણ ઇમરજન્સી કન્ડિશનની અંદર બહુ જ ઉપયોગી થઈ શકે, કારણ કે આવા પ્રકારની જે પ્રતિકારકતા છે એ કેવી છે? ઝડપી પ્રતિકારકતા છે. જ્યારે જો આપણે સક્રિય પ્રતિકારકતાની વાત કરીએ તો એની અંદર ઘણો બધો સમય માંગી લે છે, એટલે કે ધીમી પ્રતિકારકતા છે. હવે અહીંયા આપણે વેક્સિન વિશે ડિસ્કસ કરેલું છે, તો જે લાસ્ટ પોઈન્ટ અહીંયા આપેલો છે એ વેક્સિનનું પ્રોડક્શન કેવી રીતે થાય છે તો એની અંદર એક એક્ઝામ્પલ આપેલો છે. પણ આ જે ટેકનોલોજી છે જેના વિશે આપણે જે 11 ચેપ્ટર છે બાયોટેકનોલોજીનું એક ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાનું છે. ટેકનોલોજીનું નામ છે રિકમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી અથવા તો પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી. હવે આની અંદર શું કરવામાં આવે છે, ફક્ત આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ. ધારો કે એવું હશે કે આ કોઈ જીવાણુ છે, એ જીવાણુની અંદર કોઈ રોગકારક છે, એ રોગકારકની એન્ટીજેનિક એક પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીનની શૃંખલા છે એનું નિર્માણ કરતું જનીન આ જીવાણુની અંદર દાખલ કરવામાં આવે. હવે શું થશે કે આ જે નવું જનીન છે એ જીવાણુના જનીનનો એક ભાગ બની જશે. એટલે જ્યારે આ જીવાણુમાંથી આગળ ડીએનએમાંથી પ્રોટીન બનશે તો સાથે સાથે આ જે નવું જનીન એમાં ઉમેરેલું છે એ જનીનમાંથી પણ પ્રોટીનનું નિર્માણ થશે, એટલે કે રોગકારકની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડની શૃંખલાનું નિર્માણ થશે.
હવે આ એક આખી વસ્તુ છે એ આપણે ચેપ્ટરની અંદર ડિસ્કસ કરવાની છે. તો અહીંયા ફક્ત જે મેઇન વસ્તુ છે એ આપણે યાદ રાખવાનું છે. એક એક્ઝામ્પલ આપેલું છે કે જો આપણે હિપેટાઇટિસ બી છે એની રસીનું કોમર્શિયલ પ્રોડક્શન કરવું હોય તો એ યીસ્ટમાંથી બનાવાય છે. તો એમસીક્યુ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. હિપેટાઇટિસ બીની વેક્સિન યીસ્ટમાંથી મેળવાય છે. છેલ્લે આપણે જો સમરી અહીંયા ગણીએ અથવા તો ડિફરન્સ ગણીએ તો સક્રિય અને નિષ્ક્રિય પ્રતિકારકતા વચ્ચેનો તફાવત જોઈ લઈએ. સક્રિય પ્રતિકારકતા જે છે એ ધીમી હશે. એનો પ્રતિચાર વિકસવા માટે બહુ લાંબો સમયગાળો લાગી શકે છે. પણ નિષ્ક્રિય પ્રતિકારકતા છે એ કેવી છે, ઝડપી હશે. એટલે કે એન્ટીબોડી સ્થાનાંતરિત કર્યા પછી તરત જ એનો પ્રતિચાર આવશે. સક્રિય પ્રતિકારકતા છે તેને કાયમી અથવા તો લાંબા સમયની પ્રતિકારકતા ગણી શકીએ કે જે બહુ લાંબા અથવા તો વર્ષોના સમયગાળા સુધી શરીરની અંદર પ્રતિકારકતા પૂરી પાડે છે. પણ નિષ્ક્રિય પ્રતિકારકતાની અંદર સ્મૃતિકોષો એવા જનરેટ થતા નથી. એટલા માટે તે થોડા સમય અથવા તો ટૂંકા સમયગાળા માટેની પ્રતિકારકતા આપણે ગણી શકીએ. હું મેઇન ડિફરન્સ બંને વચ્ચેનો, સક્રિય પ્રતિકારકતામાં એન્ટીબોડી યજમાનના શરીરની અંદર બને છે અને નિષ્ક્રિય પ્રતિકારકતાની અંદર એન્ટીબોડી જે બહારથી તૈયાર કરેલા હશે એને યજમાનના શરીરની અંદર દાખલ કરાય છે. હવે એક એક્ઝામ્પલ ઉપરથી આપણે અહીંયા સમજીએ તો સક્રિય પ્રતિકારકતામાં જે કૃત્રિમ પ્રકારનું એક એક્ઝામ્પલ આપેલું છે પોલિયો માટેનું રસીકરણ, અને નિષ્ક્રિય પ્રતિકારકતાની અંદર પણ એ કૃત્રિમ પ્રકારની પ્રતિકારકતાનું એક્ઝામ્પલ આપેલું છે સર્દન્સ વખતે વિષ વિરુદ્ધ તૈયાર કરેલ એન્ટીબોડી અથવા તો સ્નેક બાઇટ સિરમ. તો જે નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે એલર્જી ટોપિક વિશે, ત્યારબાદ ઓટોઇમ્યુનિટી, સ્વપ્રતિકારકતા અને મનુષ્યની અંદર રહેલા લસિકા અંગો અથવા તો લિમ્ફોઇડ ઓર્ગન્સ વિશે ડિસ્કસ કરીશું.